Hello, good morning everyone. Okay, so today we will solve some more example based on our previous method that we have. If x is a special form of x raised to m, right? The method we have discussed in our previous lecture that, okay, for that આપણે રિવાઇઝ કરી લઈએ બરાબર કે મેથડ છે શું કે છે તો કે જ્યારે આપણે પર્ટિક્યુલર ઇન્ટિગ્રલ ફાઇન્ડ કરીએ 1/f of dx raised to m બરાબર that time we have to write down 1/f of d as f of d inverse and then we factorize f of d, we get terms in d, d square, d cube, d raised to 4, d raised to 5, right? ઓકે આટલું જ હતું આમાં. આના માટેની કોઈ પર્ટિક્યુલર મેથડ નથી બરાબર. બટ જ્યારે આપણને અહીંયા 1/d છે, અહીંયા f of d ડિફરન્ટ ટાઈપ ઓફ ફોર્મ મળે બરાબર, ત્યારે આપણે એને 1 + d અથવા તો 1 - d f of d છે એને 1 ± d ના ફોર્મમાં કન્વર્ટ કરતા બરાબર. હવે એવું પણ બને કે 1 ± d નો ઇન્વર્સ છે અહીંયા 1 હોઈ શકે, 2 હોઈ શકે, ક્યુબ હોઈ શકે, 4 પાવર પણ હોઈ શકે બરાબર. તો એના માટેના જે ડિફરન્ટ બાય યુઝિંગ બાયનોમિયલ થિયરમ આપણે જે અમુક ફોર્મ્યુલા છે બરાબર એ યાદ રાખશું. તો એ હું અહીંયા નોટ કરી દઉં છું કે આપણે કયા ફોર્મ્યુલા યાદ રાખશું. તો કે ફર્સ્ટ છે જ્યારે આપણને મળે 1 + d ઇન્વર્સ, ઓકે ફર્સ્ટ 1 - d ઇન્વર્સ મળે બરાબર. તો એને આપણે લખશું 1, જ્યારે અહીંયા આપણને માઇનસ મળશે ત્યારે આપણે ટર્મ્સ છે એ બધી પોઝિટિવ રાખશું, મીન્સ 1 + d + d સ્ક્વેર + d ક્યુબ પ્લસ અપ ટુ પ્લસ, રાઈટ. સેકન્ડ વન તો કે if we have 1 - d પાવર -1 ની જગ્યાએ જો -2 મીન્સ f of d અપોનમાં હોય બરાબર, એને આપણે ઉપર લઈ જઈએ તો એ f of d નો ઇન્વર્સ. સપોઝ કે અહીંયા f of d છે કોઈ પણનો સ્ક્વેર મળતો હોય તો એ ઉપર જશે તો -2 થઈ જશે બરાબર. જો આ ટાઈપનું મળતું હશે ત્યારે આપણે શું કરશું તો કે ઇક્વલ ટુ 1 માઇનસ છે એટલે બધી ટર્મ્સ પ્લસમાં જ આપણને મળશે બરાબર. 1 - 1 + 2d + 3d સ્ક્વેર + 4d ક્યુબ પ્લસ અપ ટુ પ્લસ. હવે લાસ્ટ ટર્મ આપણે લખવી હોય બરાબર, આ આપણને કેટલી બધી મળે બરાબર, બટ આપણે લાસ્ટ ટર્મ લખવી હોય તો અહીંયા કરતા એક પાવર ઓછી છે બરાબર. ઇન જનરલ મારે લખવું હોય તો આપણે લખશું m + 1 x raised to m પ્લસ અપ ટુ પ્લસ, રાઈટ. થર્ડ જોઈએ તો કે 1 - d એની -3 પાવર હોય. સપોઝ કે 1 - d ની -3 પાવર આપેલી હોય બરાબર, તો એને આપણે લખશું 1 + 3d + 6d સ્ક્વેર + 10d ક્યુબ પ્લસ અપ ટુ પ્લસ. આનાથી વધારે આપણે કોઈ એક્ઝામ્પલમાં પાવર બી નહીં આવે અને આના ફેક્ટર પણ આનાથી વધારે નહીં આવે બરાબર, એટલે આપણે વધારે યાદ નહીં રાખીએ. ઓકે 3 માટે મળશે. હવે ફોર્થ સપોઝ કે અહીંયા 1 - d છે એની જગ્યાએ જો 1 + d હોય તો આપણે જે ટર્મ્સ મળે છે પ્લસમાં બરાબર એ કેવી રીતે મળશે તો કે અલ્ટરનેટ ટર્મ્સ મળશે. ફર્સ્ટ વન ઇઝ પ્લસ, સેકન્ડ વન ઇઝ માઇનસ, થર્ડ વન ઇઝ પ્લસ, ફોર્થ વન માઇનસ, રાઈટ. ઓકે સિમિલર ફિફ્થ આપણે લખવું હોય તો કે 1 + d ની -2 બરાબર. તો જે પ્લસ વાળું માઇનસ વાળું છે એની ટર્મ્સ છે એઝ ઇટ ઇઝ જ રહેશે, પણ એની જે માઇનસ પ્લસની ટર્મ્સ છે એ કેવી થઈ જશે અલ્ટરનેટ ટર્મ્સ, મીન્સ આપણને શું મળશે 1 - 2d + 3d સ્ક્વેર - 4d ક્યુબ પ્લસ અપ ટુ પ્લસ, રાઈટ. સિમિલર આપણે 3 માટે લખશું, બટ જો આપણે આ ત્રણ જ યાદ રાખશું બરાબર. માઇનસ માટે we get all terms positive and if we have +d then we have to write down all terms in alternating form.
Okay, by using this formula, we will solve some example. First one is, okay, આના previous lecture માં આપણે આને based છે example જોયા હતા, બરાબર? પણ થોડુંક અલગ ટાઈપનું છે, તો મેં તમને કીધું હતું કે આના જે નેક્સ્ટ લેક્ચરમાં આપણે વધારે એક્ઝામ્પલ છે એ સોલ્વ કરશું, બરાબર? તો આજનો લેક્ચર આપણે આમાં આને બેઝડ છે થોડાક એક્ઝામ્પલ છે સોલ્વ કરશું. ફર્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. ઓકે, ફર્સ્ટ એક્ઝામ્પલ આપણી પાસે છે ડી સ્ક્વેર માઇનસ 2d. એક્ઝામ્પલ નંબર 1, સોલ્વ ડી સ્ક્વેર માઇનસ 2d પ્લસ 3 ડી સ્ક્વેર માઇનસ 2d પ્લસ 3y ઇક્વલ ટુ cos x પ્લસ x સ્ક્વેર. રાઈટ, cos x પ્લસ એક્સ સ્ક્વેર આ ટાઈપનું આપેલું છે. અહીંયા આપણને કીધું છે કે સોલ્વ. તો ફર્સ્ટ સોલ્વ કરવાનું છે, બરાબર? જનરલ સોલ્યુશન ઇઝ કોમ્પ્લિમેન્ટરી ફંક્શન પ્લસ પર્ટિક્યુલર ઇન્ટિગ્રલ. So in this case we have to find out the complementary function and particular integral, and then we add both solution, we get final solution, means general solution. First of all આપણે લખશું નહીં બધું, બરાબર? કેમ કે ફર્સ્ટ લેક્ચરથી આપણે જ્યારે સ્ટાર્ટ કર્યું ત્યારથી જ આપણે આના સોલ્વ કરવા માટે આપણે ફર્સ્ટ લખીએ છીએ કે the given differential equation in symbolic form, but here we have given our differential equation in symbolic form, right? So first of all we take auxiliary equation, right? First તો આપણે એવું લખવું પડે કે here f of dy equal to x is given differential equation. ઓકે, આ આપણને છે ગિવન ડિફરન્શિયલ ઇક્વેશન આપેલું છે. therefore auxiliary equation is શું થશે? ડી સ્ક્વેર માઇનસ 2d પ્લસ 3 ઇક્વલ ટુ 0, રાઈટ? હવે આ જે છે એ પૂર્ણ વર્ગ છે, બરાબર? 3 એકુ 3 આપણને આના રૂટ્સ છે એ મળે છે, બરાબર? તો અહીંયા આપણે રૂટ્સ ફાઇન્ડ કરીએ. ઓકે, ડી સ્ક્વેર માઇનસ 2d પ્લસ 3 છે સ્ક્વેર. ઓકે, 3 એકુ 3 કરીએ, ડી માઇનસ 3 ડી પ્લસ 1. ઓકે, મળે છે આપણને, જોઈએ ડી સ્ક્વેર માઇનસ 3d પ્લસ ડી માઇનસ 3. ઓકે, અહીંયા આપણને માઇનસ મળે છે, બરાબર? અને આ કેવું છે? પ્લસ. ઓકે, આમાં આપણે કાંઈ ચેન્જીસ કરશું. ઓકે, આના આપણને રૂટ્સ છે એ રિયલ નહીં મળે, બરાબર? તો આના માટે આપણે જવું પડશે કોમ્પ્લિમેન્ટરી ફંક્શન, સોરી કોમ્પ્લેક્સ નંબરમાં જવું પડશે, બરાબર? તો ફર્સ્ટ આપણે જોઈએ રૂટ્સ છે આપણને શું મળશે. તો કે ફર્સ્ટ આને આપણે કમ્પેર કરીએ તો આપણને મળશે હિયર a ઇક્વલ ટુ 1, b ઇક્વલ ટુ -2 એન્ડ c ઇક્વલ ટુ 3. જો ડાયરેક્ટ આના રૂટ્સ છે આપણે આવા નથી લખી નાખવાના કે ડી સ્ક્વેર, સપોઝ કે હું આના બે ભાગ પાડું, ડી સ્ક્વેર માઇનસ ડી પ્લસ 3d પ્લસ 3. ઓકે, જોઈ લો હું મળે છે આપણને ડી, અહીંયા મળશે ડી -1 પ્લસ 3 કોમન કાઢીએ તો અહીંયા ડી પ્લસ 1, બરાબર? મીન્સ આપણને જે રૂટ છે અહીંયા સેમ નથી મળતું, મીન્સ આના આપણને રિયલ રૂટ્સ છે એ નહીં મળે. ઓકે, રૂટ શું મળશે આપણને? ડી ઇક્વલ ટુ માઇનસ બી પ્લસ ઓર માઇનસ રૂટ ડેલ્ટા. ડેલ્ટા મીન્સ બી સ્ક્વેર માઇનસ 4 ટાઈમ્સ એ
ઇન્ટુ સી બાય 2 ટાઈમ્સ એ મીન્સ 2a શું મળે છે? જો આ ફોર્મ્યુલા આપણે ફર્સ્ટ યુઝ કર્યું છે બરાબર, એટલે ડાયરેક્ટ મેં વેલ્યુ મૂકી છે માઇનસ બીનું થઈ જશે +2 રાઈટ, એટલે કે 2 પ્લસ ઓર માઇનસ રૂટ બી સ્ક્વેર મીન્સ 4 માઇનસ 4 ઇન્ટુ 3 12 upon 2 equal to 2 plus or minus 4 minus okay 4 minus 12 upon 2 we get 4 minus 12 means 8 minus 8 એટલે 8 નું રૂટ આપણને મળશે 2√2i by 2 બરાબર, એટલે રૂટ્સ આપણને મળશે 2 કેન્સલ 1 પ્લસ ઓર માઇનસ √2i રાઈટ. આવા જે આપણને કોમ્પ્લેક્સ રૂટ મળે છે. નાઉ therefore કોમ્પ્લિમેન્ટરી ફંક્શન ઇક્વલ ટુ, જો રૂટ્સ છે આપણને પેરમાં મળે છે when we get the roots of auxiliary equation are કેવા મળે છે? એક જ પેર મળે છે બરાબર, એટલે એનું રૂટ છે આપણને મળશે. therefore કોમ્પ્લિમેન્ટરી ફંક્શન ઓફ given differential equation will be of the form, કયું ફોર્મ મળશે? તો કે CF ઇક્વલ ટુ, જો અહીંયા આપણે y નથી લખવાનું બરાબર, y ક્યારે લખીએ? જ્યારે અહીંયા આપણને ઇક્વલ ટુ 0 આપેલું હોય ત્યારે. સો વી હેવ કોમ્પ્લિમેન્ટરી ફંક્શન ઇક્વલ ટુ e રેઝ ટુ આલ્ફા એક્સ c1 cos બીટા એક્સ પ્લસ c2 sin beta x equal to e raised to, our alpha is x, so e raised to x, sorry 1, therefore alpha is 1, we get e raised to x, c1 cos beta is √2x plus c2 sin √2x, right? So this is our complementary function. Now move on to the particular integral. We know that particular integral equal to 1 upon f of dx, but here we have x is a special form cos x plus x square બરાબર. હવે અહીંયા આપણને એમ થાય કે જ્યારે x છે એ સ્પેશિયલ ફોર્મ આપણને આપેલું હોય e રેઝ ટુ ax, ત્યારની આપણે મેથડ જોઈ ગયા. cos x અથવા તો sin x હોય તો એ મેથડ પણ આપણે જોઈ ગયા. x રેઝ ટુ m એ પણ જોઈ ગયા બરાબર. તો અહીંયા આપણે બંને મેથડનો યુઝ કરવો પડશે બરાબર. તો ફર્સ્ટ જોઈએ 1 upon f of dx ઇક્વલ ટુ શું થશે? તો કે 1 upon અવર f of d શું છે? તો કે d સ્ક્વેર માઇનસ 2d પ્લસ 3, d સ્ક્વેર માઇનસ 2d પ્લસ 3. x શું છે? તો કે x ઇક્વલ ટુ cos x પ્લસ x સ્ક્વેર રાઈટ. અહીંયા જે 1/d ફેક્ટર છે આના પર પણ એપ્લાય થશે અને આના પર પણ થશે બરાબર. તો આપણે લખીએ 1 upon d સ્ક્વેર માઇનસ 2d પ્લસ 3 cos x પ્લસ 1 upon d સ્ક્વેર માઇનસ 2d પ્લસ 3 x સ્ક્વેર રાઈટ. હવે આને આપણે અલગ જે સેકન્ડ મેથડ હતી બરાબર એનાથી સોલ્વ કરશું, અને આની આપણે જે થર્ડ જે સ્પેશિયલ ફોર્મ વાળી મેથડ છે x રેઝ ટુ m એનાથી સોલ્વ કરશું. આ એક્ઝામ્પલ આપણે એટલે લીધો છે કેમ કે અહીંયા સ્પેશિયલ ફોર્મ આપણને આપેલું છે એટલા માટે બરાબર. તો આ એક્ઝામ્પલમાં આપણે બે મેથડ છે એ રિવાઇઝ થઈ જશે. ફર્સ્ટ છે જ્યારે આપણને cos x અથવા તો sin x આપેલું હોય ત્યારે બરાબર. તો એ મેથડ તમને ભૂલાઈ ગઈ હોય તો હું કહી દઉં શું હતી. તો કે જ્યારે આપણને આપેલું હોય cos x અથવા તો sin x ત્યારે f ઓફ d સ્ક્વેર ઇક્વલ ટુ આપણે લખીએ f ઓફ માઇનસ a સ્ક્વેર બરાબર. 0 ન થતું હોય તો ફર્સ્ટ આપણે જોઈએ અહીંયા આપણો a શું છે? તો કે 1x, એ જે છે અહીંયા મલ્ટિપ્લિકેશનમાં હોય કોન્સ્ટન્ટ એ હોય બરાબર. તો અહીંયા આપણે મૂકીએ 1 upon ડી સ્ક્વેરની જગ્યાએ આપણે મૂકવાનું છે માઇનસ એનો સ્ક્વેર, એટલે માઇનસ એ એટલે શું છે? તો કે 1 સ્ક્વેર
માઇનસ 2d એઝ ઇટ ઇઝ પ્લસ 3 કોસ એક્સનું કોસ એક્સ. બરાબર, જ્યારે 0 ન થતું હોય ત્યારે જ આ આવે છે, બાકી 0 થશે ત્યારે આપણે શું લેશું તો કે 1/f ઓફ, જ્યારે 0 થઈ જાય ત્યારે આપણને આવું ફોર્મ મળે છે d² + a² = અહીંયા cos ax હોય. બરાબર, 1/d² + ax cos x cos x/2a sin ax. બરાબર, આવું જે છે તમે વિડીયો આગળના છે એમાં ચેક કરી લેજો. બરાબર, cos x પ્લસ અહીંયા આપણે બીજી મેથડ યુઝ કરવાની છે. બરાબર, તો એના માટે અહીંયા જે આપણું ફોર્મ છે એને આપણે 1 + d આ ફોર્મ્યુલા યુઝ કરવા માટે કાં તો આપણે એને 1 + d અથવા તો 1 - d માં કન્વર્ટ કરવું પડશે. બરાબર, તો ફર્સ્ટ લખીએ 1 જોઈ છે. આના આગળનો જે એક્ઝામ્પલ ગણ્યો તો ત્યારે પણ આપણે 1 લીધો તો. બરાબર, હવે 1 ક્યાં લેવાનો, જ્યાં કોન્સ્ટન્ટ છે ત્યાં. બરાબર, કોન્સ્ટન્ટ આપણો 3 છે, એની જગ્યાએ આપણે 1 જોઈ છે તો 3 ને આપણે કોમન લઈ લેશું. અહીંયા મળશે 1 પ્લસ અહીંયા 3 હતો નહીં અને આપણે કોમન લીધો છે એટલે આપણને મળશે d²/3 માઇનસ 2/3d, રાઈટ, x² એઝ ઇટ ઇઝ ઇક્વલ ટુ અહીંયા છે આપણને શું મળશે તો કે 1/-1 - 2d + 3 મીન્સ 2 - 2d cos x પ્લસ 1/3. હવે આ જે છે એને હું આમ કાઉન્સ કરીને ઉપર લઈ જઈ અને ઇન્વર્સ કરી નાખીએ. બરાબર, તો આપણને શું મળશે તો કે 1 પ્લસ d આપણો શું થઈ ગયો તો કે d²/3 માઇનસ 2/3d આખાનો ઇન્વર્સ x², રાઈટ, ઇક્વલ ટુ અહીંયા આપણને ખબર છે કે જ્યારે આપણે cos x નું ફોર્મ્યુલા cos અથવા sin લીધું હતું. બરાબર, d² = -a² મૂકીએ ત્યારે આપણને d + a વાળી મેથડ પણ કઈ હતી કે જ્યારે આપણને d માં લિનિયર થાય ત્યારે આપણે એનો કોન્જ્યુગેટ છે એ લઈએ છીએ. બરાબર, તો અહીંયા આપણે એનો કોન્જ્યુગેટ લઈએ તો મળશે ઉપર 2 + 2d upon 2 - 2d into 2 - 2d. બરાબર, મીન્સ આપણે +2d એડ મલ્ટીપ્લાય કર્યા અને ડિવાઈડ કર્યા. cos x એઝ ઇટ ઇઝ પ્લસ 1/3. ઓકે, હવે અહીંયા આપણને મળે છે 1 + d, આને આપણે શું કહેશું આપણો d. બરાબર, 1 + d હોય ત્યારે આપણે કયું ફોર્મ્યુલા યુઝ કરવાનું છે 1 - d + d² - d³ વાળું. તો જોઈએ પ્લસ છે એટલે ઓલ્ટરનેટ ટર્મ આવશે 1 - d એટલે આખે આખું. બરાબર, d²/3 માઇનસ, જો માઇનસ છે લખવામાં ધ્યાન રાખજો. બરાબર, 1 - d તો આ માઇનસ છે પ્લસ થઈ જશે 2/3d. ઓકે, હવે આપણે લખવાનું છે ઓકે પ્લસ d². બરાબર, હવે જો તમે d², આનો સ્ક્વેર આપણે કરશું તો આની સ્ક્વેર મીન્સ 4 પાવર થઈ જશે અને અહીંયા આપણને સ્ક્વેર છે મીન્સ એનું ડેરિવેટિવ આપણને 0 મળશે. બેયનું મલ્ટિપ્લિકેશન કરીને સ્ક્વેર કરશું. ઓકે, ફર્સ્ટ હું તમને સમજાવું છું. બરાબર, હું લખું કેમ કે તમને વધારે ક્લિયર થાય એટલા માટે, અને પછીના સ્ટેપમાં આપણે 1 - d છે તો કે 1 - d આપણો છે d²/3 માઇનસ 2/3d, રાઈટ. પછી આપણને મળે છે 1 - d પ્લસ d² મીન્સ આ જે છે એનો સ્ક્વેર d²/3 માઇનસ 2/3d એનો સ્ક્વેર. બરાબર, પ્લસ અપ ટુ પ્લસ x² ઇક્વલ ટુ 2 + 2d એઝ ઇટ ઇઝ રાખીએ. અહીંયા આપણને મળશે, જો બે પ્રોસેસ આપણે સાથે કરતા જાય છીએ. બરાબર, a - b a + b એટલે આપણને મળશે a² - b² મીન્સ 4 માઇનસ b² મીન્સ 2d² મીન્સ 4d² cos x પ્લસ 1/3. જો હવે ખાસ ધ્યાન રાખજો 1 માઇનસ આને હું
अलग કરી નાખું તો આપણને મળશે d²/3 માઇનસ માઇનસ પ્લસ 2/3d પ્લસ હવે જો આનો સ્ક્વેર છે આપણે a માઇનસ b નો સ્ક્વેર કરીએ તો a² માઇનસ 2 ટાઈમ્સ a ઇન્ટુ b મીન્સ 3 પાવર આવશે પ્લસ આનો સ્ક્વેર મીન્સ આનો જ્યારે સ્ક્વેર કરશું ત્યારે જ આપણને 2 પાવર મળશે, બાકી તો 3 અને 4 મળશે ને અહીંયા સ્ક્વેર છે બરાબર, તો એનું ડેરિવેટિવ 0 જ થઈ જશે. તો આપણે ખાલી લાસ્ટ ટર્મ જ આની લખશું. શું મળશે તો કે પ્લસ છે એટલે અહીંયા પ્લસ જ રહેશે બરાબર. છેલ્લાનો સ્ક્વેર a² માઇનસ 2ab પ્લસ b² મીન્સ 8 b² મીન્સ 8/9d², રાઈટ. કોના પર એપ્લાય કરવાનું છે તો કે x² પર ઇક્વલ ટુ 2 + 2d અપોન અગેઇન અહીંયા આપણે d² ની જગ્યાએ મૂકવાનું છે માઇનસ a નો સ્ક્વેર મીન્સ 4 માઇનસ 4 માઇનસ a² એટલે 1² મીન્સ માઇનસ 1 નો સ્ક્વેર બરાબર cos x પ્લસ 1/3. જો હવે આપણે પ્રોસેસ કરતા જઈએ છીએ બરાબર. 1/3 અહીંયા 1 છે x² ગુણાશે બરાબર એટલે 1/3 x² માઇનસ 1/9 બરાબર. d² મીન્સ સેકન્ડ ડેરિવેટિવ ઓફ x², x² નું સેકન્ડ ડેરિવેટિવ થશે 2 પ્લસ 2/9 ડેરિવેટિવ ઓફ x² 2x મળશે પ્લસ ઓકે આપણે આનું પહેલા સાદું રૂપ આપી દીધું હોત તો બી ચાલત બરાબર, કેમ કે અહીંયા x² છે અહીંયા x² છે પણ કર્યું છે તો આપણે કરી નાખીએ. 8/9 into 3 means 8/27. Second derivative of x² means 2. બરાબર જ છે ને? ઓકે બરાબર. તો હવે આ બાજુ હું આ ઇરેઝ કરી નાખું. શું મળશે ફાઇનલી વી ગેટ ઇક્વલ ટુ 2 + 2d બાય 2 + 2d ડિવાઈડ બાય શું છે 4 માઇનસ માઇનસ પ્લસ 4 મીન્સ 8/8 cos x પ્લસ 1/3 x² પ્લસ 2/9 માઇનસ 2/9 પ્લસ 4/9x પ્લસ 16/27 પ્લસ 16/27. ઓકે આટલું જ મળે છે ને. ઓકે હવે આને જોઈ લઈએ ઇક્વલ ટુ શું છે તો કે આ ફર્સ્ટ વાળું છે, આ જે છે આપણને સેકન્ડનું મળે છે બરાબર. 1/3 x² માઇનસ 2/9. ઓકે હું ફરી એકવાર ચેક કરી લઉં આપણે બરાબર કર્યું છે માઇનસ 1/9 the second derivative of x² 2 plus 2/9 derivative of this 2x plus second derivative again we get 2. ઓકે હવે 1/2 છે એ કોમન કાઢીને આની સાથે કેન્સલ કરીએ we get 1/4. 1/1 cos x પર એપ્લાય કરીએ બરાબર. અહીંયા cos x છે અહીંયા જે આ છે આના પર એપ્લાય કરવાનું છે મીન્સ cos x છે એના પર cos x છે આ બંને પર એપ્લાય થશે તો આપણને મળશે 2 cos x પ્લસ 2 ટાઈમ્સ ડેરિવેટિવ ઓફ cos x પણ બંનેમાં 2 આવે છે આપણે 8 સાથે કેન્સલ કર્યા એટલે આપણને મળશે 1/4 cos x પ્લસ 1/4 ડેરિવેટિવ ઓફ cos x ડેરિવેટિવ છે cos નું થશે માઇનસ sin x પ્લસ 1/3 x² જો આપણે x² પછી x વાળા એરેન્જ કરીએ છીએ
ને પછી કોન્સ્ટન્ટ, બરાબર. આ કોન્સ્ટન્ટ વાળા છે એનું સાદું રૂપ આપી દઈએ, સિમ્પ્લિફાય કરીએ તો -2/9 પ્લસ 16/27, 27 એલસીએમ લઈએ તો 9 તેરી 27 મીન્સ -6 પ્લસ 16, 10 પ્લસ 10/27, બરાબર, આવું આવશે. ઓકે, તો અહીંયા જો આ જે આપણને આન્સર મળે છે, બરાબર, મે બી લોકો મોડિફાઈ પણ કરે, મીન્સ 1/4 છે એ તો કોમન નહીં નીકળે. ઓકે, આને લખવું હોય તો સપોઝ કે 1/12, બરાબર, આટલું લઉં તો અપોનમાં અહીંયા 4 જ છે, આપણે 3 છે એ કોમન કાઢ્યા તો 3 ગુણાશે, મીન્સ 3 cos x માઇનસ 3 sin x. ઓકે, અહીંયા 3 છે, આપણે 12 કાઢ્યા છે, બરાબર, તો ઉપર આવશે પ્લસ 4x² પ્લસ, હવે 12 છે અને અહીંયા આપણી પાસે છે 4/9, એમાંથી આપણે 12 કાઢ્યા, બરાબર, તો અહીંયા 12 છે, મલ્ટીપ્લાય કરવા પડશે, તો શું વધશે આપણી પાસે? 3 તેરી 9, 3 ચોક 12 મીન્સ 16/3x, રાઈટ. અને ફાઇનલી 10/27 છે, આપણે 12 છે એ કોમન કાઢ્યા છે, તો 12 ગુણવા પણ પડશે. 3 ચોક 12 અને 3 9 27, બરાબર, તો 40/9 એવું આવશે, બરાબર. ઓકે, 8/, ઓકે, અહીંયા મેં મિસ્ટેક કરી છે, બરાબર. અહીંયા 2/3d એનો સ્ક્વેર છે તો 2 નો સ્ક્વેર થશે 4, 4/9d² થશે, બરાબર, તો અહીંયા આવશે 4/9, 9 × 3 એટલે 27 અને એના 2 એટલે અહીંયા આપણને મળશે 8/27, બરાબર. અહીંયા આવશે 8/27, સોરી, અગેન. ઓકે, 1/3x² માઇનસ 2/9 પ્લસ 4/9x પ્લસ 8/27. ઓકે, પછી તો આપણે આનું સાદુરૂપ આપ્યું, આને ઓકે, આનું પાછું આપણે કર્યું હતું -2 પ્લસ 8, બંને અહીંયા છે 9, અહીંયા 27. ઓકે, આનું આપણે પાછું એલસીએમ લેવું પડશે, 27, 9 તેરી 27, -6 પ્લસ 8 મીન્સ 2/27, રાઈટ. તો અહીંયા 2/27 છે, બરાબર, અને એના 12 કોમન કાઢ્યા તો આપણે 12 મલ્ટીપ્લાય કરવા પડશે. 3 ચોક 12 અને 3 9 27 મીન્સ આપણને મળશે અહીંયા 8/9, 4x² પ્લસ 8/9, રાઈટ. તો આ જે છે આપણું શું થશે? પર્ટિક્યુલર ઇન્ટિગ્રલ. ફાઇનલી આપણે લખશું ધ જનરલ સોલ્યુશન ઓફ, ધેરફોર ધી general solution of given differential equation is, આપણે લખીએ છીએ, બરાબર, GS = કોમ્પ્લિમેન્ટરી ફંક્શન પ્લસ પર્ટિક્યુલર ઇન્ટિગ્રલ. ફાઇનલી આપણે અહીંયા બંનેનો સમ કરીને ફાઇનલ આન્સર લખશું, બરાબર. તો આ ફર્સ્ટ મેથડ મીન્સ એક મેથડ હતી કે જેમાં આપણે 2 મેથડ કવર કરી. ફર્સ્ટ cos x જ્યારે cos ax અથવા તો sin ax હોય, અને સેકન્ડ વન છે એ x⁻m હોય, બરાબર. હવે બીજો એક્ઝામ્પલ આપણે જોઈએ. ઓકે, હવે અમુકમાં આપણને ખાલી છે એ એક્ઝામ્પલમાં એવું પણ કીધું હોય કે કોમ્પ્લિમેન્ટરી ફંક્શન ફાઇન્ડ કરો અથવા તો પર્ટિક્યુલર ફંક્શન ફાઇન્ડ કરો, બરાબર. તો આપણે જનરલ સોલ્યુશન ફાઇન્ડ કરવાનું નહીં રહે, જે આપેલું હશે આપણે ફાઇન્ડ કરશું, બરાબર. ઓકે, નેક્સ્ટ એક્ઝામ્પલ આપણી પાસે છે d² + 2d + 1 સોલ્વ
solve d square plus 2d plus 1y equal to 2x plus x square, right? તો ફર્સ્ટ આપણે આનું કોમ્પ્લિમેન્ટરી ફંક્શન ફાઇન્ડ કરશું, બરાબર? આપણને સિમ્બોલિક ફોર્મમાં આપેલું છે, હું ડાયરેક્ટ લખું છું ઓક્ઝિલરી ઇક્વેશન d સ્ક્વેર પ્લસ 2d પ્લસ 1 ઇક્વલ ટુ 0. ઓકે, પૂર્ણ વર્ગ છે, બરાબર? d પ્લસ 1 એનો સ્ક્વેર કરશું તો આપણને મળશે d સ્ક્વેર પ્લસ 2d પ્લસ 1. ધેરફોર અહીંયા આવશે d સ્ક્વેર પ્લસ d પ્લસ 1 સ્ક્વેર ઇક્વલ ટુ 0. મળે છે ને d સ્ક્વેર પ્લસ 2d પ્લસ 1. ધેરફોર d પ્લસ 1 ઇક્વલ ટુ 0 અને બીજું મળશે d પ્લસ 1 ઇક્વલ ટુ 0. મીન્સ આપણને બે રૂટ્સ છે m1 m2 બંને શું મળશે? -1. હિયર ધ રૂટ્સ ઓફ ઓક્ઝિલરી ઇક્વેશન આર રિયલ એન્ડ ઇક્વલ. રિયલ અને ઇક્વલ છે, બરાબર? ધેરફોર ધ કોમ્પ્લિમેન્ટરી ફંક્શન ઓફ ગિવન ડિફરન્શિયલ ઇક્વેશન વિલ બી ઓફ ધ ફોર્મ c1 plus c2x e raised to m1x, right? Equal to c1 plus c2x e raised to -x, બરાબર? આ આપણને મળે છે કોમ્પ્લિમેન્ટરી ફંક્શન. નાવ મૂવ ઓન ટુ ધ પર્ટિક્યુલર ઇન્ટિગ્રલ ઇક્વલ ટુ 1/f of dx, બરાબર? પર્ટિક્યુલર ઇન્ટિગ્રલ આપણું એ જ થાય 1/f of dx. Here x is a form of x raised to m, right? Equal to 1/f of d આપણું શું છે? તો કે d plus 1 નો સ્ક્વેર, d plus 1 સ્ક્વેર અને x છે આપણો 2x plus x સ્ક્વેર. ઓકે, આને ઉપર લઈ જઈએ એટલે ફાઇનલી વી ગેટ, જો 1 પ્લસ ડીના ફોર્મમાં આપણે જોઈ, બરાબર? એ તો છે જ, એટલે આપણે એમાં કંઈ ચેન્જીસ નથી કરવાનો. તો હું લખું 1 પ્લસ ડી, એનો ઇન્વર્સ કરતા હતા અહીંયા શું થશે? -2, 2x પ્લસ એક્સ સ્ક્વેર. ઓકે, હવે જ્યારે ઉપર -2 હોય ત્યારે આપણે શું લખતા હતા? તો કે આને સિમ્પ્લિફાય કરીએ તો આપણને મળે એવું જ છે ને. ઓકે, એને સિમ્પ્લિફાય કરશું એટલે આપણને મળશે 1 પ્લસ, જો પ્લસ છે એટલે આપણે ઓલ્ટરનેટ ટર્મ આવશે, બરાબર? એટલે 1 - 2d પ્લસ 3d સ્ક્વેર. ઓકે, અહીંયા આપણને સેકન્ડ ડેરિવેટિવ સુધી જ મળશે, બરાબર? તો આપણે 3d સ્ક્વેર સુધી જ જઈએ. -4d સ્ક્વેર છે એ લખવાની જરૂર નથી. 2x પ્લસ એક્સ સ્ક્વેર ઇક્વલ ટુ 1/1 એપ્લાય કરીએ તો ફર્સ્ટ એઝ ઇટ ઇઝ છે, બરાબર? અહીંયા પ્લસ છે, 1 પ્લસ ડીની -2 હોય ત્યારે આપણને શું મળે? તો કે 1 - 2d પ્લસ 3d સ્ક્વેર પ્લસ 4d ક્યુબ માઇનસ, બરાબર? આ ટાઈપનું મળે, એનો યુઝ કર્યો. હવે આપણને મળશે, ઓકે, 1/1 એપ્લાય કરીએ તો 1 છે, બરાબર? એટલે 2x પ્લસ એક્સ સ્ક્વેર માઇનસ 2 ટાઈમ્સ ડેરિવેટિવ ઓફ ધીસ. ડેરિવેટિવ શું થશે? તો કે 2 પ્લસ 2x પ્લસ 3 ટાઈમ્સ સેકન્ડ ડેરિવેટિવ ઓફ ધીસ, મીન્સ આનું ડેરિવેટિવ 2, બરાબર? પછી આનું ફર્સ્ટ ટાઈમ કરીએ અને પછી સેકન્ડ ટાઈમ કરવા ન જવાય, ડાયરેક્ટલી વી ગેટ second derivative by using the first one. તો ઇક્વલ ટુ આપણને મળશે 2x પ્લસ એક્સ સ્ક્વેર -4x પ્લસ 6, રાઈટ? તો આન્સર આપણો શું થશે? તો કે એક્સ સ્ક્વેર -2x -4x મીન્સ -2x પ્લસ 2. તો આ જે છે આપણને શું મળ્યું? પર્ટિક્યુલર ઇન્ટિગ્રલ, રાઈટ? ધેરફોર ધી જનરલ સોલ્યુશન ઓફ ગિવન ડિફરન્શિયલ ઇક્વેશન ઇઝ જનરલ સોલ્યુશન ઇક્વલ ટુ કોમ્પ્લિમેન્ટરી ફંક્શન પ્લસ પર્ટિક્યુલર ઇન્ટિગ્રલ. અહીંયા આપણે બંનેનો સમ કરીને
ફાઇનલ આન્સર લખવાનો રહેશે. બરાબર. આઈ હોપ કે તમને મેથડ જેમ તમે એક્ઝામ્પલ સોલ્વ કરો છો એમ ક્લિયર થતી જતી હશે. બરાબર. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. ઓકે, તો આના પછીના નેક્સ્ટ લેક્ચરમાં આપણે ફોર્થ એન્ડ લાસ્ટ આપણી જે મેથડ છે એ જોશું. વેન વી હેવ ગિવન એક્સ ઇઝ અ સ્પેશિયલ ફોર્મ ઓફ e રેઝ ટુ ax ઇન્ટુ વી. બરાબર, સમ કરીને નહીં. ઓકે, એક એક્ઝામ્પલ જોઈએ. ઓકે, ડી સ્ક્વેર માઇનસ 1y ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર માઇનસ 1. સોલ્વ ડી સ્ક્વેર માઇનસ 1y ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર પ્લસ 1. સોરી, એક્સ સ્ક્વેર માઇનસ 1. હવે કોઈ પણ આપેલું હોય, બરાબર, તમને કોઈ પણ એક્ઝામ્પલ આપેલો હોય તો યુ કેન એબલ ટુ સોલ્વ. ફર્સ્ટ આપણે ફાઇન્ડ કરશું કોમ્પ્લિમેન્ટરી ફંક્શન. કોમ્પ્લિમેન્ટરી ફંક્શન માટે આપણે જોશે ઓક્ઝિલરી ઇક્વેશન. જો હું ડાયરેક્ટ લખું છું પણ તમારી એક્ઝામમાં ડાયરેક્ટ નથી લખવાનું, કેમ કે આપણે ઘણા બધા એક્ઝામ્પલ છે સોલ્વ કર્યા છે. ઓક્ઝિલરી ઇક્વેશન આપણને મળશે ડી સ્ક્વેર માઇનસ 1 ઇક્વલ ટુ 0. ધેરફોર ડી માઇનસ 1 એન્ડ ડી પ્લસ 1 ઇક્વલ ટુ 0. જો આ શું છે, એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર, તો એ માઇનસ બી એન્ડ એ પ્લસ બી ઇક્વલ ટુ 0. બરાબર. તો આપણને રૂટ મળશે m1 ઇક્વલ ટુ 1, m2 ઇક્વલ ટુ માઇનસ 1. હિયર રૂટ્સ ઓફ ઓક્ઝિલરી ઇક્વેશન આર real and distinct. Therefore the complementary function of given differential equation will be of the form c1 e raised to m1x plus c2 e raised to m2x equal to c1 e raised to x plus c2 e raised to minus x. બરાબર. આ જે છે આપણને કોમ્પ્લિમેન્ટરી ફંક્શન મળી ગયું. નાવ particular integral, we know that particular integral equal to 1 upon f of d. Sorry, marker is not working. So તમને clearly I hope કે તમને દેખાય. બરાબર. 1 upon f of d x equal to 1 by f of d. Our f of d is d square minus 1. x is x square minus 1. બરાબર. હવે મેં આપણને વાત થઈ હતી, બરાબર, કે અહીંયા આપણે 1 માઇનસ ડીના ફોર્મમાં લાવવાનું છે. બરાબર. તો અહીંયા આપણે 1 માઇનસ ડી અથવા તો 1 પ્લસ ડી, બટ એક માઇનસ છે તો માઇનસ કોમન કાઢશું એટલે એક તો માઇનસ રહેશે જ. માઇનસ કોમન કાઢીએ, વી ગેટ 1 માઇનસ ડી સ્ક્વેર એક્સ સ્ક્વેર માઇનસ 1. બરાબર. અહીંયા આપણને ડીની જગ્યાએ મળે છે ડી સ્ક્વેર. બરાબર. માઇનસ ઉપર જવા દઈએ એટલે મળશે 1 માઇનસ ડી સ્ક્વેર એનો ઇનવર્સ એક્સ સ્ક્વેર માઇનસ 1 ઇક્વલ ટુ માઇનસ એસ ઇટ ઇઝ. બરાબર. હવે 1 માઇનસ ડી, જો ડીના સ્ક્વેરનું ફોર્મ્યુલા આપણી પાસે નથી, વી ડોન્ટ હેવ એની ફોર્મ્યુલા વિથ 1 માઇનસ ડી સ્ક્વેર, બટ 1 માઇનસ ડી વાળું છે એ યુઝ કરશું અને ડીની જગ્યાએ વી વિલ પુટ ડી સ્ક્વેર. ઓકે, 1 માઇનસ છે, બરાબર, એટલે બધી ટર્મ્સ છે આપણને પ્લસમાં મળશે. 1 માઇનસ ડી હોય તો આપણને મળે 1 પ્લસ ડી, પણ ડી શું છે આપણો? ડી સ્ક્વેર. 1 પ્લસ ડી પ્લસ ડી સ્ક્વેર મીન્સ ડી સ્ક્વેર તો છે જ, એનો સ્ક્વેર. બરાબર. આપણે ક્યાં સુધી જવું જોશે? તો કે અહીંયા સ્ક્વેર છે, અહીંયા સુધી જ જવું પડશે. આની આપણે જરૂર નહીં પડે. બરાબર. બટ આપણે લખ્યું સમજાય એટલા માટે. ઇક્વલ ટુ માઇનસ 1 પ્લસ અહીંયા સાદું રૂપ આપી દઈએ તો આપણને મળશે ડી સ્ક્વેર. આ તો આપણે જરૂર નથી. બરાબર. કેમ કે અહીંયા એક્સ સ્ક્વેર માઇનસ 1 છે એટલા માટે. ઇક્વલ ટુ માઇનસ 1 છે એના પર એપ્લાય કરીએ એટલે આપણને મળશે એક્સ સ્ક્વેર માઇનસ 1. અગેઇન માઇનસ તો છે જ, ડી સ્ક્વેર શું છે? એક્સ સ્ક્વેર માઇનસ 1 ઇક્વલ ટુ માઇનસ એક્સ સ્ક્વેર પ્લસ 1. સેકન્ડ ડેરિવેટિવ આનું કરીએ તો આપણને શું મળશે? ફર્સ્ટ ડેરિવેટિવ થશે 2s, સેકન્ડ ડેરિવેટિવ થશે 2.
બરાબર, એટલે મળશે -x² -1, બરાબર. તો આ આપણને મળશે પર્ટિક્યુલર ઇન્ટિગ્રલ. Therefore, general solution of given differential equation is general solution equal to complementary function plus particular integral equal to જે આપણને મળે છે એ, બરાબર. નાઉ લાસ્ટ એક્ઝામ્પલ આપણે જોઈ લઈએ ક્વિકલી, બરાબર, કે જેમાં આપણને ડાયરેક્ટલી એવું કીધું છે કે ફાઇન્ડ 1/d - 2 x³, બરાબર. આપણને આવું કીધું છે કે ફાઇન્ડ કરો 1/d - 2 x³ મીન્સ અહીંયા આપણે ખાલી પર્ટિક્યુલર ઇન્ટિગ્રલ જ ફાઇન્ડ કરવાનું છે જ્યારે આપણને આપેલું છે 1/f(d) × x, બરાબર. આપણે સમજવાનું છે અહીંયા શું ફાઇન્ડ કરવાનું છે. સોલ્યુશન અહીંયા કોમ્પ્લિમેન્ટરી ફંક્શન તો આપણે ફાઇન્ડ કરવાનું થશે નહીં, બરાબર. અહીંયા x⁻m છે તો આપણે બધાને 1 - d અથવા 1 + d ના ફોર્મમાં કન્વર્ટ કરવું પડશે. અહીંયા છે d - 2 x³ ઇક્વલ ટુ શું થશે, અહીંયા આપણે 2 છે એ કોમન કાઢવા પડશે, પણ માઇનસ છે તો -2 કોમન કાઢીએ એટલે આપણને મળશે 1 અને માઇનસ ડીની જગ્યાએ થશે d/2 કેમ કે આપણે 2 કોમન કાઢ્યા છે x³ ઇક્વલ ટુ -1/2 આને ઉપર જવા દઈએ એટલે આપણને મળશે 1 - d/2 ઇનવર્સ x³, બરાબર. અગેઇન વી હેવ d - 2 એઝ d, બરાબર. ડીની જગ્યાએ આપણી પાસે d/2 છે. 1 - d નું ફોર્મ્યુલા માઇનસ છે, બરાબર. તો અહીંયા આપણને બધી ટર્મ છે એ પ્લસ મળશે. તો ફર્સ્ટ 1 + d એટલે 1 + d શું છે તો કે d/2 પ્લસ d² એટલે પ્લસ d² મીન્સ d/2² પ્લસ d³ મીન્સ d/2³ d/2 એનો ક્યુબ અને અહીંયા છે x³. જો એની 4 પાવર આપણે શું કામ નથી લખતા, હજી પ્લસ અપ ટુ પ્લસ આવે, બરાબર, પણ 4 નથી લખતા કેમ કે અહીંયા આપણે થર્ડ ડેરિવેટિવ સુધી થશે, એનું ફોર્થ ડેરિવેટિવ આપણને 0 મળશે, બરાબર. અહીંયા એપ્લાય કરીએ તો અહીંયા ગુણીએ -1/2 પ્લસ, ઓકે, -1/2 છે એઝ ઇટ ઇઝ રહેવા દઈએ. અહીંયા આપણને મળશે x³ પ્લસ ડેરિવેટિવ ઓફ x³ નું ડેરિવેટિવ મળશે આપણને 3x² 1/2 એઝ ઇટ ઇઝ પ્લસ અહીંયા આપણે આવશે 1/4 સેકન્ડ ડેરિવેટિવ ઓફ x³ સેકન્ડ ડેરિવેટિવ શું થઈ જશે 6x પ્લસ 1/2³ means 1/8 third derivative of x³ we get 6, right. તો ફાઇનલી આપણને આન્સર શું મળશે તો કે -1/2 x³ પ્લસ 3/2 x² પ્લસ અહીંયા ઉડાડી દઈએ 2 3/2 x પ્લસ 2 3 6 અને 2 4 3/4, બરાબર. તો આ જે આપણને મળ્યું ફાઇનલી આનો આન્સર જ મળ્યો. અહીંયા આપણે જનરલ સોલ્યુશન અથવા તો પર્ટિક્યુલર ઇન્ટિગ્રલ કે એવું કંઈ લખવાની જરૂર નથી, ડાયરેક્ટ આપણે આ જે છે એના ઇક્વલ ટુ આન્સર છે એ મળી જાય છે -1/2 x³ પ્લસ 3/2 x² પ્લસ 3/2 x પ્લસ 3/4. ઓકે, તો હવે આપણે બધા x⁻m વાળી જે મેથડ છે એમાં બધાને વધારે પ્રોબ્લેમ થાય છે એટલે આપણે એના વધારે એક્ઝામ્પલ છે સોલ્વ કર્યા. ફાઇનલી આવતા નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોશું કે જ્યારે x ઇઝ અ સ્પેશિયલ ફોર્મ ઓફ e⁻ax * v, બરાબર. આ મેથડ થઈ જાય ત્યારે આપણે એને રિલેટેડ થોડાક એક્ઝામ્પલ જોઈશું અને પછી ફાઇનલી આપણે એવા એક્ઝામ્પલ જોશું કે જેમાં આપણને કોઈ પણ ફોર્મ આપેલું હોય, મીન્સ આપણે એવું કરીએ છીએ કે ફર્સ્ટ મેથડ ભણ્યા હોય, બરાબર, તો એને રિલેટેડ એક્સરસાઇઝ છે સોલ્વ કરીએ
બટ લાસ્ટમાં આપણે એવું કરશું કે કોઈ પણ રેન્ડમલી એક્ઝામ્પલ છે આપણે બાય યુઝિંગ ધીસ 4 મેથડ વી વિલ સોલ્વ અ એક્ઝામ્પલ, રાઈટ? ઓકે, અહીંયા સુધી ક્લિયર કરજો. લાસ્ટ મેથડ છે આપણે કરીને પછી એના મોર એક્ઝામ્પલ સોલ્વ કરશું અને આપણું યુનિટ છે અહીંયા પૂરું થશે. Okay guys, bye bye, see you in next lecture. Thank you everyone.